हेलो गाइस, मेरा नाम है नारायण और आप देख सकते हैं हमारे इस छोटे से ब्लॉग में आपका स्वागत है। एम पी रोनहार सेल में તમારું સ્વાગત છે। તો બતાડું છું તમને આગળ શું છે બધું શું નહીં આ જોઈ લેજો। અહીંયા આવીને હું બેઠો છું અને આજનો મારો દિવસ કેવો જાય છે એ તમને પણ થોડુંક બતાડું છું। તો એક ભાઈબંધ આવી ગયો છે, સ્કૂલ જતો હતો તો પાસે વાત કરવા ઘડીક વાર બેઠો છું, તો એની જોડે ઘડીક વાતો કરું છું અને અગાડી પણ મળાવું છું। અમારા ભાઈબંધ બીજા આવે છે, એ પણ અટાણે આવે છે, તો આવી ગયા એ પણ। તો હાલો એની હારે મારી મુલાકાત થાય। તો આગળ જવાના છે કપાસ ઉગ્યાકની જગ્યાએ જોવા માટે। તો હાલો નીકળીએ, આગળ બ્લોકમાં બન્યા રહો, ચાલો। અને આ અમારી માલ ગળે જોઈ લીજો, એમાં અમે માલ જોવા આવીએ છીએ અને આગળ નીકળીએ કપાસ જોવા જઈએ છીએ। તો આવી ગયા છે ખેતરમાં કપાસ ઉગ્યો છે કે નહીં ઉગ્યો એ હવે જોઈએ છે। દેખાતો જ નથી એવું કપાસ ઉગ્યો, પણ હાવ વરસાદ બહુ આવ્યો એના કારણથી કપાસ હજી નથી ઉગ્યો અને આગળ બીજું પણ થોડુંક કામ બાકી છે, એ પણ કરવા જવાનું છે। તો કપાસ તો નથી ઉગ્યો, ચાલો તો ઘડીક અહીંયા બેસી લઈએ ને જઈએ હવે બીજું કામ કરવા માટે। મળશું અહીંયા આવી ગયા છે બીજું કામ કરવા માટે। તો આ ભાઈ સાથે મુલાકાત થઈ અને ટ્રેક્ટરમાં બેસીને તો આપણે જવાનું છે કામ કરવા માટે। આગળ શું કહેશે એ આપણે કરશું અને જઈએ છીએ। બીજો પણ એક દોસ્ત આવી ગયો છે, બધા ને ચાલો નીકળીએ। તો હવે કામ ઉપર આગળ મળશું। આવી ગયા છે ફૂટા ફોડવાનું કામ છે, ઝટકા શોટ મૂકવાનો છે, તો મળીએ। વાળા બાંધી દઈએ, ફૂટા ખોડાઈએ બાદ વાળા બાંધી દઈએ એટલે રોજડા ને ભૂંડલા નહીં આવે એટલા માટે। અને જોઈ શકો છો આટલા વાળા બંધાઈ ગયા છે ને હજુ પણ વાહ ચાલુ છે બધું કામ। અને ચાલો કામ પૂરું થયું, અમે નીકળીએ હવે રોટલા ભેગા થઈ જઈએ પાછા વાડીએ અને મળશું પાછા બીજા બ્લોકમાં। ત્યાં સુધી તમને બધાને બાય બાય। અને હજી ડેલી ટ્રેક્ટર મૂકવા પણ જવાનું છે, તો અહીંયા પણ જવાના છે। તો આવી ગયા છે ટ્રેક્ટર મૂકવા ડેલે અને અહીંયાથી અમે વાડી પર જઈશું રોટલો ખાવા અને નીકળીએ। ચાલો બધા દરવાજો બંધ કર।